રાજ્યના હવામાન વિભાગે ચોમાસાને લઈ પૂર્વાનુમાન કર્યું। ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે અને ગુજરાતમાં 114% વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો પણ જોવા મળ્યો। દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। ભારે કરંટ વચ્ચે માછીમારી કરતી બોટો નજરે પડી। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી। મનાઈ છતાં જીવના જોખમે માછીમારી કરતા માછીમારો। ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો। સરકારી કચેરીઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો। દરેક તાલુકામાં 3 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી। કાંઠા વિસ્તારના 41 ગામો માટે સાયરનની વ્યવસ્થા કરાઈ। ગીર સોમનાથના દરિયા કિનારે તંત્રની કાર્યવાહી। દરિયાકાંઠે પ્રતિબંધિત જગ્યાએથી લોકોને હટાવવામાં આવ્યા। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। જામનગરમાં સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ। જામનગરના માછીમારોને પરત બોલાવવામાં આવ્યા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી। ડાંગના ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીનને અડી જતા મનમોહક નજારો સામે આવ્યો। સાપુતારાના સૌંદર્યમાં 4 ચાંદ લાગ્યા। ડાંગમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ ગલકુંડ નદીમાં ઘોડાપૂર આવ્યું અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન। ડાંગના ગિરિમથક સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આહવા વઘઈ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। વરસાદથી સહેલાણીઓમાં ખુશીની લહેર જોવા મળી। વરસાદ બાદ સાપુતારા આહવામાં આહલાદક દ્રશ્યો પણ સર્જાયા। રાજ્યમાં ધીમી ગતિએ વધતો કોરોનાનો પગ પેસારો। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 109 ને પાર પહોંચી। કોરોનાના એક્ટિવ કેસ 83 થી વધી 109 થયા। મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે। ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા। એક પુરુષ અને એક મહિલા કોરોના પોઝિટિવ। બંને દર્દી હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા। રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાયો। છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા। તમામ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા। કચ્છમાં કોરોનાના 3 કેસ નોંધાયા। ભુજમાં 2, ગાંધીધામમાં કોરોનાનો 1 કેસ। 7 દિવસ માટે 3 દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા। કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો। જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી। ઝાંઝરા રોડ પર રહેતા વૃદ્ધને કોરોના થયો। કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા। અમદાવાદમાં વધતા કોરોના કેસોએ ચિંતા વધારી। ખાનગી અને સરકારી લેબમાં કોરોનાના ટેસ્ટિંગમાં વધારો થયો। ટેસ્ટિંગ માટે રોજના 20 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે। અમદાવાદના વિરમગામમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। પ્રાથમિક સુવિધાઓ ન મળતા પાલિકામાં વિરોધ કર્યો। ગટરના પાણી ઉભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ચીફ ઓફિસર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી ભાજપ નેતા વિપુલ દુધાતે પોલીસ સામે સવાલ ઉઠાવ્યા। અધિકારીને ન શોભે તેવા વર્તનનો ભાજપ નેતાનો આરોપ। રેતી પૈસાની સિસ્ટમ છે, હપ્તા માટે ચાલે છે અને લીલાયાના નેતા આગેવાનો સાથે ખરાબ વર્તનનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે। યુવરાજસિંહ જાડેજાએ તલાટીની પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ પર સવાલ ઉઠાવ્યા। યુવરાજે કહ્યું કે અધિકારીઓ મન ફાવે તેવા નિયમો જાહેર કરે છે। ગૌણ સેવા પસંદગી મંડળે સૌથી અઘરો સિલેબસ સેટ કર્યો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જીપીએસસીની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા।
યુવરાજે ડીવાયએસઓની પરીક્ષામાં ગેરરીતિ થયાનો આરોપ મૂક્યો. મૂલ્યાંક પદ્ધતિ ખોટી હોવાનો આક્ષેપ કર્યો. વધુ એક ક્લાસ 1 ઓફિસર લક્ષ્મી કટારિયાની નોકરી લેવાઈ. અધિકારીએ ખોટા પ્રમાણપત્ર પર નોકરી મેળવી હતી. ખોટું આદિવાસી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સ્કોલરશિપ માટે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મામલે વિરોધ કરાયો. એનએસએસસી એમબીએ સંસ્થાઓના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ. રાજકોટના વર્ધમાન નગરમાં વિધર્મી અને પરપ્રાંતિયોએ મકાન ન વેચવાના પોસ્ટર લાગ્યા. સોસાયટીના સંચાલકોએ ગુજરાતી અને બંગાળી ભાષામાં પોસ્ટર લગાવ્યા. વડોદરામાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરાયો. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપ. નવા યાર્ડમાં સારી ક્વોલિટીના બ્લોક છતાં નવા નાખવાની કામગીરી કરવામાં આવી. દ્વારકામાં 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક લગાવાઈ. દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી રોક. 28 જુલાઈ 2025 સુધી 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી યથાવત રહેશે. ચંડોળામાં ગેરકાયદે બનાવેલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ ભાવમાં વધારો કર્યો. દૂધના ભાવમાં કિલો ફેટે ₹10નો વધારો ઝીંક્યો. હવેથી ₹820ની સામે 830 દૂધ ઉત્પાદકોને ચૂકવાશે અને ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. રમતગમત મંત્રી હર્ષ સંઘવી દિલ્હીના પ્રવાસે. ઓલિમ્પિકના આયોજનની બેઠકમાં હાજર રહેશે. હર્ષ સંઘવી સહિત અધિકારીઓ પણ બેઠકમાં જોડાશે. જામનગરના બેડેશ્વરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. ખોદકામ સમયે લાઇન તૂટતા પાણીનો વેડફાટ થયો. પાઇપલાઇન તૂટતા સોસાયટી પાણી જોવા મળી. ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં મહાનગરપાલિકાએ કરેલી કામગીરીની પોલ ખુલી. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રસ્તો બેસી ગયો. થોડા મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો અને તંત્રની નબળી કામગીરીથી લોકોને હાલાકી. અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા મહાઅભિયાન. પર્યાવરણને વિપરીત અસર કરતા નદીના પટનો કચરો દૂર કરવા 80થી વધુ રિયલ એસ્ટેટના શ્રમિકોને કામે લગાવાયા. 2200થી વધુ શ્રમિકોને સાબરમતીમાં સ્વચ્છતાની કામગીરી આપવામાં આવી. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર. 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી અને પેટા ચૂંટણી. ગ્રામ પંચાયત માટે 22 જૂને મતદાન અને 2 જૂને સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ચૂંટણી જાહેર થતા ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસના મોડી ચૂંટણીના સવાલ પર ભાજપનો જવાબ. કહ્યું આ મેન્યુઅલ કામ હતું જેમાં થોડું મોડું થયું. ઓબીસીને અન્યાય ન થાય તે જોવાનું કામ ભાજપનું હતું. ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાતને કોંગ્રેસ પ્રવક્તાએ આવકારી. કહ્યું દેશમાં પંચાયતી રાજનું મોડેલ આપનાર ગુજરાત અને ગામડાના નાગરિકોના અધિકારી પર ભાજપે તરાપ મારી છે. આવતીકાલે સાંજે 6 વાગે સીએમ નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. વિસાવદર અને કડી પેટા ચૂંટણીના ઉમેદવારના નામ પર મંથન થશે. 3 નામની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. કડી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ. કોર્પોરેટરે 6 નામ નિરીક્ષકો સમક્ષ મૂક્યા. કરશન સોલંકીના પુત્રવધુના નામ સામે આવ્યા. કડી શહેર તાલુકામાંથી 6 નામ સૂચવવામાં આવ્યા છે. કડી વિધાનસભા ચૂંટણી માટે કરશન સોલંકીના પુત્રએ દાવેદારી નોંધાવી. પિયુષ સોલંકીએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે. જિલ્લા પ્રમુખ સમક્ષ બાયોડેટા રજૂ કર્યો.
સાંસદ મયંક નાયકે સમરસતાથી ચૂંટણી યોજાય તેવી આશા વ્યક્ત કરી. ભાજપ વિચારધારાવાળા સરપંચ ચૂંટણી જીતશે. વિસાવદર પેટા ચૂંટણીમાં આપ અને ભાજપ વચ્ચે એઆઈ યુદ્ધ છેડાયું. ભાજપના લખન ભરાડાએ સ્વ કેશુભાઈ પટેલનો એઆઈ વિડીયો પોસ્ટ કર્યો અને ગોપાલ ઇટાલિયાની પોસ્ટનો ભાજપે જવાબ પણ આપ્યો. મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા. દાહોદમાં મનરેગા કૌભાંડમાં બળવંત અને કિરણ ખાબડની ધરપકડ થઈ હતી. વડાપ્રધાન મોદીના વિદેશી વસ્તુના બહિષ્કારના સૂચન મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા સૂચન કર્યું. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ચૂંટણીમાં ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ. પ્રમુખ પદે કાંતિ વેકરિયા અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ હિરપરા બિનહરીફ થયા. દ્વારકામાં એક્સપ્લોઝિવ પદાર્થ સાથે એક ઝડપાયો. જામખંભાળિયાના કજુરલા ગામે એસઓજીએ દરોડા પાડ્યા. એસઓજીએ ગેરકાયદેસર જથ્થો પણ જપ્ત કર્યો. કાસમ સંઘાણને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી. રાજકોટના જાનકી પાર્કમાં રહેતા વૃદ્ધાને નાની વહુએ માર માર્યો. કોઈ કારણોસર વૃદ્ધાને માર મારી ઘરની બહાર કાઢ્યા. વૃદ્ધાના નાના દીકરાની વહુએ માર માર્યો. ત્યારે વૃદ્ધાના નાના પુત્ર સંજયે હવે ફરી આવું નહીં થાય તેવી કબૂલાત પણ કરી છે. અમદાવાદના ધોલેરામાં 2 વ્યક્તિના મોતમાં ફરિયાદ. આરોપી નરસિંહ વિરુદ્ધ ધોલેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સુરતમાં માથાભારે મનીષ કુકરી સહિત 3ની ધરપકડ. મધ્યપ્રદેશના પંચમઢીથી ઝડપાયા આરોપીઓ. નવરંગપુરામાં 4 વર્ષની બાળકી અપહરણ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને બચાવી. બાળકીને અપહરણકારના ચંગુલમાંથી છોડાવી. અપહરણકારે બાળકીના વાળ પણ કપાવી નાખ્યા હતા. સુરતમાં સાયબર ફ્રોડ કરનાર 2 આરોપીની ધરપકડ. સસ્તા ભાવે સોનું આપવાની સ્કીમ બતાવી છેતરપિંડી આચરતા. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રને જામીન મળતા પોલીસ આવી હરકતમાં. આરોપીના જામીન રદ કરાવવા પોલીસની કવાયત. વડોદરામાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. શેર બજારમાં સારા નફાની લાલચ આપી ઠગાઈ કરતા હતા. ગાંધીનગરમાં સેક્ટર 17માં મેડિકલ સ્ટોરમાં ચોરી થઈ અને ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરામાં ભગવાનને પ્રણામ કરીને ચોરે ચોરી કરી. શીતલ પાર્ક સોસાયટીના અંબે માતાના મંદિરમાંથી તાંબાના વાસણોની ચોરી કરવામાં આવી. વડોદરામાં ખાનગી કંપનીના માલિકના નામે ઠગાઈ. માલિકના ફોટોવાળી નકલી આઈડી મેસેજ કરી કંપનીના કર્મચારીઓને મેસેજ કરીને પૈસા ઉઘરાવ્યા. વાપીમાં યુવક પર પથ્થર વડે કરાયેલા હુમલાનો મામલો સામે આવ્યો. ટાઉન પોલીસે હુમલો કરનાર 2ની ધરપકડ કરી. આરોપી પ્રવીણ પટેલ અને ચેતન પટેલની ધરપકડ કરવામાં આવી. બગસરામાં સેન્ટ્રો કાર ભડભડ સળગી ઉઠી. સદનસીબે જાનહાની ટળી, પરંતુ 3 લાખ જેવી રોકડ ખાક થઈ ગઈ.